હેલો મિત્રો, કેમ છો? મજામાં છો મિત્રો? અમે પણ ખૂબ જ મજામાં છીએ અને ફરી વખત આજે અમે એક નવી ચેલેન્જ લઈને આવ્યા છીએ. ગામડાની કહેવાય એવી એક કળા અને એક નવી અલગ જ પ્રકારની અમે ચેલેન્જ લઈને આવ્યા છીએ. તમને બતાવશું અમે થોડી વારમાં. જો અહીંયા મિત્રો પાટો રાખ્યો છે અમે. અહીંથી છે આ બોલ છે એ અમારે એક ચેલેન્જ રાખી છે. એ ચેલેન્જની અંદર આ બોલ છે. હવે આ બોલ છે અહીંથી ફેંકવાનો છે અને અહીંયા મિત્રો જો તમને બતાવી છે આ ટાયર. તો અહીંથી ત્યાંથી બોલ ફેંકશે, ટાયર ની અંદર થી ફેંકશે અને આ ડોલ ની અંદર જો મિત્રો આવી રીતે જશે, ટાયર માં છે ને ડોલ ની અંદર બોલ જશે મિત્રો, તો આપણે એમને વિજેતા તરીકે 100 રૂપિયા ઇનામમાં આપવાના છે મિત્રો. તો દરેક મેમ્બર નો વારો 3 વખત આવશે. એક વાર ની અંદર 3 વાર, બરોબર. એક મેમ્બર દાખલા તરીકે જયસુખભાઈ આવ્યા આપણી સમક્ષ, તો જયસુખભાઈ ને 3 વાર આવશે. 3 વાર ની અંદર જો સફળ થયા તો નકર એમને અહીંયા બેસી જવાનું રહેશે. આ રીતે આના નિયમ છે મિત્રો. તો આની અંદર રમવાના છે મિત્રો મહાવીર છે, કાવ્યાબેન, ઉર્વિશાબેન, ગોપીબેન, દિવ્યાબેન ને જયસુખભાઈ, બરોબર. એટલા લોકો આની અંદર રમવાના છે અને જેમને બોલ છે એ ડોલ ની અંદર જશે મિત્રો, બરોબર. આ ટાયર માંથી પસાર થઈ અને ડોલ ની અંદર બોલ જશે, એમને 100 રૂપિયા મળવા પાત્ર થશે, બરોબર. જેટલા છે બધાને થાય તો બધાને 100 રૂપિયા મળવા પાત્ર થશે, બરોબર. તમે તૈયાર? રાખો. તો આપણે પહેલી વાર કોને રાખી છે? તો એ સૌથી નાનો છે એટલે આપણે એમની વાર આપી. પછી કાવ્યાબેન આવશે, પછી ઉર્વિશાબેન, ગોપીબેન, દિવ્યાબેન ને જયસુખભાઈ, બરોબર. આ રીતે ક્રમમાં વાર લઈ જશે. તમે બધા અહીંયા લાઈનમાં ઉભા રહી જાઓ, બરોબર. જેમનો વારો આવે એમને અહીંયા ઉભું રહેવાનું. જે રીતે તારે બોલ ફેંકવો એ રીતે ફેંકવાનો છે. ટાયર માંથી પસાર થાય, આમાંથી પસાર કરી અને ડોલ ની અંદર બોલ આવવો જોઈએ, બરોબર. એક વાર તે કરી નાખી છે મહાવીરસિંહ. હવે બીજો બોલ છે જે ફેંકવાનો રહ્યો, આમાંથી પસાર થાય અને આની અંદર આવવો જોઈએ, બરોબર. તો મહાવીરસિંહ 2 વાર કરી છે પણ એમને સફળતા મળી નહીં મિત્રો. હવે જોઈએ આપણે ત્રીજી વાર ની અંદર શું થાય છે. વાહ! તો મહાવીરસિંહ 3 ટ્રાય કરી પણ બોલ છે એ ટાયર માંથી પસાર થયો નહીં મિત્રો. તો હવે એમને છે અહીંયા ઉભું રહી જવાનું છે, અહીંયા ઉભા રહી જવાનું. બસ. વાહ કાવ્યાબેન! તો કાવ્યાબેન આપણી સમક્ષ આવ્યા અને એમને 1 વાર કરી નાખ્યું છે પણ ટાયર માંથી બોલ પસાર થયો નહીં. હવે ટાયર માંથી બોલ પસાર થઈને ડોલમાં નાખવાનો છે પણ એમ થયું નહીં. હવે જોઈએ બીજી વાર ની અંદર શું થાય છે. વાહ કાવ્યાબેન, વાહ! તો કાવ્યાબેન બીજી ટ્રાય કરી છે, બરોબર. બીજી ટ્રાય ની અંદર પણ એમને સફળતા મળે નહીં. હવે ત્રીજી વાર આપણે કરવા જઈ રહ્યા છે કાવ્યાબેન. આપણે બધા આશા રાખીએ કે એ આ વખતે સફળ થાય અને 100 રૂપિયા ઇનામમાં જીતે. વાહ કાવ્યાબેન, વાહ! તો તમે 3 ટ્રાય કરી છે પણ 3 ટ્રાયમાં તમે બોલ છે આની અંદરથી પસાર કરી શક્યા નહીં. હવે ઉર્વિશાબેન છે આપણી સમક્ષ આવ્યા છે. ઉર્વિશાબેને પહેલી ટ્રાય કરી. હવે આપણે આશા રાખીએ એવી કે ઉર્વિશાબેનને ઇનામ મળે અને આની અંદરથી બોલ પસાર કરીને ડોલમાં નાખી. વાહ! તો ઉર્વિશાબેને 2 ટ્રાય કરી નાખી મિત્રો, 2. તો 2 ટ્રાય ની અંદર એમને સફળતા મળી નહીં. હવે ત્રીજી ટ્રાય ની અંદર જોઈએ ઉર્વિશાબેન ને સફળ થાય છે કે નહીં. તો ઉર્વિશાબેન સફળ રહ્યા નહીં મિત્રો. હવે પછી આપણી સમક્ષ આવ્યા છે ગોપીબેન. તો ગોપીબેન તો નક્કી જ છે સફળ થવાના છે, કારણ કે એમને ખૂબ જ ઉત્સાહ છે અને એવી લાગણી પણ છે કે આ વખતે મારે 100 રૂપિયા ઇનામમાં મેળવવું છે, બરોબર ને? કેવું લાગે તમને, મળશે? ઓ, એમને તો ડાયરેક્ટ છે બોલ છે એ પસાર કરી દીધો છે અને જે ડોલને વટાડી દીધો છે બોલ. તો હવે આપણે ગોપીબેનને ફરી વખત કહીએ કે આમાંથી બોલ ટચ કરી અને અહીંયા વધવાનો છે. તો એક પણ વાર છે કે ગોપીબેન થી બોલ છે એની અંદર પસાર થયો નહીં. હવે એક જ ટ્રાય બાકી છે તમારે, એક જ. આમાંથી બોલ પસાર કરી દો. વાહ! તો કોઈથી એટલા જે ઊભા છે એમાંથી કોઈથી બોલ આમાંથી પસાર થયો નહીં પણ ગોપીબેને છે આમાંથી બોલ પસાર કરી દીધો. હવે આપણી સમક્ષ આવ્યા છે દિવ્યાબેન. તો દિવ્યાબેન છે ધીરજથી બોલ ફેંકજો અને આમાં આવવા જવાનું છે. મને એવું હતું કે બધાને બોલ. વાહ! દિવ્યાબેને છે પહેલી ટ્રાય કરી પણ એમને બોલ થી અંદર ગયો નહીં. હવે બીજી ટ્રાયમાં આપણે જોઈએ. વાહ! હવે એક ટ્રાય બાકી છે તમારે, બોલ આમાં જવો જોઈએ. તો બોલ છે એ ટાયર ની અંદર પસાર ન થયો અને નીચે આવી ગયો. તો દિવ્યાબેને 3 ટ્રાય કરી છે. હવે આપણી સમક્ષ આવ્યા છે એક જ સભ્ય બાકી છે એવા જયસુખભાઈ છે આપણી સમક્ષ આવ્યા છે. તો મિત્રો જયસુખભાઈ ને આપણે કહીએ આમાંથી બોલ પસાર કરે.
વાહ જયસુખભાઈ વાહ, અમારી પણ એવી જ આશા છે બધાની, બરોબર ને? તો પહેલી ટ્રાય જયસુખભાઈ કરી અને પહેલી ટ્રાય ની અંદર છે એ બોલ છે એ ટાયર અરે 106 અને ફરી વખત પાછો જતો રહ્યો. તો જયસુખભાઈ તમારી એક વાર થી ગઈ, 2 વાર તમારી પાસે છે. 2 વાર ની અંદર તમારે ટાયર માંથી બોલ ડોલ ની અંદર નાખી દેવાનો છે. મિત્રો ખૂબ જ અઘરી ચેલેન્જ છે. તો જયસુખભાઈ એટલે બધી જોરથી બોલ ફેંકો, ટાયર ને ટચ છો, મારા માથાને પણ ટચ થઈ ગયો મિત્રો, પણ બોલ છે જયસુખભાઈ નાખવાનો છે લક્ષ્ય, એની અંદર બોલ જતો નથી. હવે એક ટ્રાય બાકી રહી મિત્રો, એક ટ્રાય ની અંદર શું તમારી બોલ પસાર થઈ જશે? લાગે તો આવું કે થઈ જાય એમ ને? જોઈએ તમને કેવું લાગે છે બધાને? થઈ જાય એવું લાગે છે. વાહ. હેલો મિત્રો, તો દરેક લોકોએ પ્રયત્ન કર્યો છે, બધાએ 3 વાર કરી છે મિત્રો, પણ કોઈને સફળતા મળી નહીં. હવે આ બોલ છે એ અહીંયા થોડોક પવનને લીધે છે મને ફગાય એવું લાગે છે, એટલે આપણે ડોલ છે પણ અહીંયા મૂકી દીધી છે હવે. અને હવે આ બોલ છે આપણે રાખ્યો છે. હવે આ બોલ છે ટાયરમાંથી પસાર કરી અને અહીંયા ટચ થઈ જશે આપણે, તો આપણે એમને 100 રૂપિયા ઇનામમાં આપશું. આ બોલને છે આપણે અત્યારે સાઈડ કરીએ છીએ, બરોબર? હું જો ડોલની અંદર મૂકી દઉં છું મિત્રો. હવે આપણી પાસે એક જ બોલ રહ્યો. આ બોલ છે આમાંથી પસાર કરી અને અહીંયા ટચ કરાવવાનો છે. જે ટચ કરે તેમને એક જ વાર આવશે અને જેમને ટચ કરે એમને અહીંયા આવતું રહેવાનું છે. હવે ટચ આ ઉપરથી આવીને ટચ કરે તોય બી નહીં હાલે, અહીંથી આવીને આવશે, આ બાજુથી આવશે, આ બાજુથી આવશે તો પણ હાલશે નહીં. વચ્ચેથી આવશે, ટચ થાય તો 100 રૂપિયા મળવા પાત્ર થશે. તમને બધાને એક વાર મળશે. ઓકે, હાલો જયસુખભાઈ થી શરૂઆત કરીએ. હાલો જયસુખભાઈ, મને લાગી રહ્યું કે જયસુખભાઈ થી ટચ કરી દેશે. ટચ છો નહીં, બોલ વટી ગયો ટાયર માંથી. મિત્રો ટાયર માંથી એમને બોલ છે વટાડી દીધો છે, પણ ટચ છો નહીં. હવે આપણી સમક્ષ આવ્યા છે દિવ્યાબેન. તો આપણે દિવ્યાબેન નું જોવાનું રહ્યું, દિવ્યાબેન છે બોલ પસાર કરે છે કે નહીં. વાહ દિવ્યાબેન વાહ. તો દિવ્યાબેને પહેલી ટ્રાય ની અંદર સફળતા મેળવી. દિવ્યાબેન આ બાજુ આવી જાઓ. હવે છે ગોપીબેન. તો ગોપીબેન નો ઉત્સાહ એટલો બધો લાગે છે કે આ વખતે એ સફળતા મેળવશે. હાલો ગોપીબેન. ગોપીબેન છે એ બોલ છે મહાવીર લઈ આવતો. તો આપણો બોલ છે એ થોડો દૂર ગયો છે, ત્યાં સુધી મહાવીર લેવા ગયો છે. ત્યાં સુધી આપણે જોઈએ. હવે આપણી સમક્ષ 3 મેમ્બર બાકી છે. 3 મેમ્બરમાંથી કોણ જીતશે? તો ઉર્વિશાબેન અત્યારે આપણી સમક્ષ આવી રહ્યા છે. હાલો ઉર્વિશાબેન કરો વાત. વાહ. તો એમને છે બોલ છે નીચે ગયો અને નહીં. તો હવે આપણી સમક્ષ કાવ્યાબેન આવ્યા. કાવ્યાબેન તો વાહ કાવ્યાબેન વાહ. તો કાવ્યાબેને ટચ કર્યું પણ ડબ્બાને ટચ કર્યું અને ટચ કર્યો નહીં. હાલો હવે મહાવીર એક બાકી રહ્યો છે. તો મહાવીરે વાત કરી પણ ટચ મને કર્યો છે મિત્રો. તો હવે આપણે સમક્ષ કોણ રહ્યું? કોઈ રહ્યું નહીં. હવે ઇનામ કોને મળશે? કોને મળશે? દિવ્યાબેન. દિવ્યાબેને સારી મહેનત કરી છે અને દિવ્યાબેને 100 રૂપિયા આપણે એમને ઇનામમાં આપશું મિત્રો. જો દિવ્યાબેન, દિવ્યાબેને ખૂબ જ સારી મહેનત કરી, કોઈથી ટચ ન થયું એવું દિવ્યાબેને ટચ કર્યું છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવી ચેલેન્જ સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલની સાથે. અને બધાય એક સબસ્ક્રાઇબ બધાય કરાવી ગયો તમારા સગાવાલા સાથે, જેથી કરી અમને વિડીયો બનાવવાની ઉત્સાહ રહે. થેન્ક યુ. મળશું એક નવા વિડીયો સાથે, એક નવી ચેલેન્જ સાથે.